જીહાદી ડ્રગનો ઘટસ્ફોટ, દરિયાકાંઠાથી ફરી એકવાર પકડાયું 227 કિલોથી વધુ ડ્રગ્સ, ઘેટાના ઊનની આડમાં લાવ્યા હતા ડ્રગ્સ. ભારતને ડ્રગ્સના ટ્રાન્ઝિટ હબ તરીકે વાપરવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના એક મોટા ષડયંત્રનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુન્દ્રાથી પર્દાફાશ કર્યો. દેશના ઇતિહાસમાં પહેલીવાર જીહાદી ડ્રગ તરીકે કુખ્યાત કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો છે. ઓપરેશન રેજપિલ હેઠળ એનસીબીએ નવી દિલ્હી અને ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી કુલ 182 કરોડ રૂપિયાની કિંમતનો 227.7 કિલો કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય નેટવર્કની કમર તોડી નાખી છે. વિદેશી એજન્સીના ઇનપુટ બાદ 11 મેના રોજ દિલ્હીના નેપસરાય વિસ્તારમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ગોળીઓ સાથે એક સિરિયન નાગરિક ઝડપાયો હતો. આ શખ્સની સઘન પૂછપરછમાં મુન્દ્રા પોર્ટનું કનેક્શન સામે આવતા એક મોટો ઘટસ્ફોટ થયો, જેના આધારે 14 મેના રોજ મુન્દ્રા સ્થિત કન્ટેનર ફેસિલેશન સ્ટેશન એવા ટ્રાન્સવર્લ્ડ CFSમાં એનસીબીએ દરોડા પાડ્યા હતા. અહીં સિરિયાથી ઘેટાના ઊનની આડમાં આયાત કરેલા એક કન્ટેનરની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી 3 બેગ મળી આવી, જેમાં 196.2 કિલો કેપ્ટાગોન પાવડર છુપાવેલો હતો. આ જથ્થો ગલ્ફ પ્રદેશ, ખાસ કરીને સાઉદી અરેબિયા અને પડોશી દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ માટે રખાયો હતો. દિલ્હીથી પકડાયેલો મુખ્ય સૂત્રધાર સિરિયન નાગરિક વર્ષ 2024ના રોજ ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો. જાન્યુઆરી 2025ના રોજ તેના વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભાડાના મકાનમાં રોકાઈને સિરિયાથી મુન્દ્રા વાયા સાઉદી અરેબિયાનું આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હતો. દિલ્હીમાં તેણે કમર્શિયલ રોટલી વણવાના મશીનમાં ડ્રગ્સ સંતાડ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ અંગે એનસીબીને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે મોદી સરકાર ડ્રગ્સ મુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ છે. મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવનાર ડ્રગના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ એ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતના ટ્રાન્ઝિટ રૂટનો ઉપયોગ કરતા ડ્રગ્સના 1 ગ્રામ પર કડક કાર્યવાહી કરાશે.